આપણે લેવાની હતી ગાડી એટલે આપણે અલગ અલગ ગાડીઓનો ટેસ્ટ ડ્રાઈવ લીધો. તો રામ રામ બધાને. આપણા ચેલેન્જનો દિવસ હતો 10 અને દિવસની શરૂઆત કરતા આપણે દવા દેવી વાળી પછી જાતો હું રોડે ભાઈ વરનાવાળા કઈક આવી રીતે મોય એટલે માપે મેળા આખો ને કે જધાઈ જાવ. પછી મારે આવી ગયો નરેન્દ્ર મોદીનો કોલ એટલે મારે ગાડી તો રોકવી જ પડી. પછી હું ભાઈ ભાગ્યો ભાઈ જાતા હતા વાડીએ સાથી મૂકવા માટે માથે હતી 11 ની લાઈન બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. પછી આપણે આવી ગયા ગાડીની ટેસ્ટ લેવા માટે હું ચિંતનભાઈ. તો ચાલો આપણે ફટાફટ ટેસ્ટ કરી લઈએ કઈ ગાડી સારી આવે ને કઈ ગાડી નહીં. આપણે ફટાફટ લેવાની છે ને આપણી જૂની બમૂળી આ કે ચિંતનભાઈ અને મેં ગોબાવી ઘડીક સાઈન. પછી આપણને રસ્તામાં મળી આનું કામ ભૂત જેવું છે, આ ગમે ને મળી જાય. ચાલો તો આપણે હવે ફટાફટ જવાનું છે વાડીએ. દીવુભાઈ આવે છે, દીવુભાઈની ગાડીની ટેસ્ટ લેવાની છે. તો દીવુભાઈની ગાડી આપણે ચડાવી વાડીના રસ્તે. ગાડીનું સાચું માઇલેજ અને સાચી ટેસ્ટ તો વાડીના રસ્તે જ ખબર પડે. વાડીના રસ્તે એની ટેસ્ટ લઈને આપણે નીકળી ગયા રંગોળા જવા. હર્ષભાઈને લેવા જવાનું હતું. હર્ષભાઈને લેવા જતા મજા બહુ આવી. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું. હું ચિંતનભાઈ નજારો જોતો જોતા ફટાફટ પહોંચી ગયા રંગોળા. આજે તો ખબર હતી વરસાદ બાગડતા કરતો આવવાનો છે ને આપણને પલાળવાનો છે. તો ફટાફટ પછી હું હર્ષભાઈને 4 જણાને ગાડીમાં બેસાડી. ના આ ગાડી બેસ્ટ આવી ભાઈ. 4 જણાને ઉપાડીને વહી જાય અને જોવો ભાઈ કેટલો વરસાદ આવે છે. નદીઓ નાળા પૂર આવી ગયા.